થારના રણમાં પાણી ઓછું હોવા છતાં પણ એવી કેટલીય વનસ્પતિ છે જે ફક્ત અહીં જ થાય છે. અહીં ઓછા પાણીમાં રાજસ્થાનનો મેવો કહેવાતા કેળા ઉગે છે. અહીંના કેળા વિદેશો સુધી જાય છે, જે કેળાની દીવાની આખી દુનિયા છે. તો મિત્રો, સ્વાગત છે આપનું એકવાર ફરી કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલ. ચાલો વાત કરીએ વિસ્તારથી. શું મિત્રો, આપ જાણો છો કેળા ખાવાથી કેટલા પ્રકારના ફાયદા થાય છે? આ કેળાને ખાવાથી સુગર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત હૃદયની બીમારીમાં પણ ખૂબ લાભકારી છે. સાથે જ કેળાનું નિયમિત સેવન કરવાથી પેટ સાફ રહે છે. સૌપ્રથમ જાણીએ કેળા અને તેના વૃક્ષ વિશે. આને અંગ્રેજીમાં કેપરબેરી કહે છે. ગુજરાતીમાં કેર, કેરા અથવા કેળા પણ કહે છે. આપ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો કે આપના વિસ્તારમાં આ કયા નામથી ઓળખાય છે. તેનું સંસ્કૃતમાં બીજું નામ ગૂઢપત્ર છે, જે હંમેશા પાંદડા ન રહેવાનું સૂચવે છે. મિત્રો, આ એક એવી વનસ્પતિ છે જેના પર બહુ જ ઓછા અથવા નહિવત પાન હોય છે. જોકે ના બરોબર પણ કહી શકાય. મારવાડમાં કેર કે સાંગરીના નામે ઓળખાય છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગરમ રેતાળ પ્રદેશમાં વડ વર્ગની ગુલ્મ પ્રકારની આ વનસ્પતિ કેળાના ઝાડ 4 થી 10 ફૂટ ઊંચાઈમાં થાય છે. તેનું થડ સીધું અને છાલ જાડી ધોળિયા રંગની ઊભા લાંબા ચીરાવાળી હોય છે અને તે થડ અસંખ્ય શાખાઓવાળું હોય છે. આની એક ખાસિયત છે કે તેની પર પાન થતા નથી અથવા સાવ ઓછા હોય છે. કેળા પર સૂક્ષ્મ ગુલાબી રંગના નાના ફૂલો ગુચ્છામાં લાગે છે, જે વસંત ઋતુમાં આવે છે. ઉનાળામાં તેની પર વટાણા જેવડા નાના લીલા રંગના ફળ થાય છે, જેને કેળા કહે છે. કાચું હોય ત્યારે લીલા અને પાકે ત્યારે લાલ થાય છે. આમ તો કેળાનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે, પણ આનું વિશ્વમાં અથાણું પ્રખ્યાત છે. હા, આના સ્વાદ વિશે કહું તો જેમ તાપ પડે તેમ ફળમાં કડવાશ, ખટાશ, મીઠાશ તથા તીખાશ વધે છે. કેળા ચૈત્ર આખો અને વૈશાખ મહિનાના અંત સુધી અથાણું બનાવવા માટે યોગ્ય હોય છે. કચ્છ, સૌરાષ્ટ્રમાં કેળાનું અથાણું વધુ પ્રચલિત છે. લીલા રંગના કાચા ફળોનું અથાણું અને શાક થાય છે. કેળા વનવગડાના ડુંગરાળ વિસ્તારમાં થતું એક ખૂબ જ સરસ ફળ છે. અથાણામાં કેળાનું વિશેષ મહત્વ છે. કેળા આયુર્વેદનું ઉત્તમ ઔષધ માનવામાં આવે છે. ગુજરાતમાં કચ્છ, કાઠિયાવાડમાં તેનો વધુ ઉપયોગ થાય છે. વળી વૈશાખ જેઠમાં કેળા આવવા લાગે છે. તેના કાચા ફળોનું અથાણું ખૂબ જ પ્રખ્યાત છે અને તે વાયુ હરતા ગણાય છે. પરંતુ મિત્રો, ધ્યાન રાખવું કે વધારે પડતા ખાવાથી તે કબજિયાત પણ કરી શકે છે. તેના ફૂલ કઢીમાં નાખવામાં આવે છે. કેળાના ફળ અને ફૂલની સાથે સાથે તેનું લાકડું પણ ખૂબ ઉપયોગી છે. તેનું લાકડું ખૂબ જ મજબૂત છે, કારણ કે મજાની વાત તો એ છે કે તેમાં ઉધઈ લાગતી નથી. તેથી તેના લાકડામાંથી છાસ વલોવાળું વડોલાનું ફૂલ બનાવવામાં આવે છે. કેરડો સ્વાદે તીખો, તુરો, રુચિકર, સ્વાદિષ્ટ અને આફરો, હરસ, કૃમિ, વિષ, શ્વાસ, આમદોષ, શરદી, સોજો, પેટસૂર, હૃદયની નબળાઈ તથા હૃદયની નળીઓ અવરોધ અને ત્વચા રોગ મટાડે છે. કેળાનું અથાણું અને તેનું ચૂર્ણ ડાયાબિટીસ વાળાઓ માટે નિયમિત ખાવું જોઈએ. કેળા કફજર, ઉધરસ, શરદી, દમ, શ્વાસ જેવા કફના રોગોમાં ખૂબ હિતાવહ છે. કેળાનો નિયમિત ઉપયોગ કરવાથી ઘણા વખતની જૂની કબજિયાત દૂર થાય છે. મળમૂત્ર સાફ ઉતરે છે. પથરી, પ્રોસ્ટેટ જેવા મૂત્રમાર્ગના રોગોમાં થતો મૂત્રનો અવરોધ દૂર થાય છે. કેળાના મૂળમાં ભરપૂર કેલ્શિયમ રહેલું છે, જેથી કેળાના મૂળ અથવા ડાળી બારી અને 1 ચમચી રાખ દૂધ સાથે લેવાથી તૂટી ગયેલા હાડકાં પણ સંધાઈ જાય છે. કેળાના નામ અને તેના સીધા સિમ્પલ અથાણાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. તેનો એક અતિ વિશિષ્ટ એવો અલગ જ પ્રકારનો સ્વાદ હોય છે. તેનો છોડ નાનો અને કાંટાળો હોય છે. કેળા સંપૂર્ણ રીતે એક ઔષધીય વનસ્પતિ છે અને
તે અનેક પ્રકારના ફાઇટોકેમિકલ્સથી ભરપૂર છે. ફાઇટોકેમિકલ્સ એટલે વનસ્પતિમાં રહેલા એવા રસાયણો જે તેને પ્રાકૃતિક વિષમતાઓ અને સૂક્ષ્મ જીણાઓ સામે લડવાની તાકાત આપે છે. એટલે તમે કેળાનો એક ગુણ તો સમજી જ શકો છો કે સૂક્ષ્મ જીવો સામે લડવાની તાકાત ધરાવે છે. કેળાના ઔષધીય ગુણોને સમજવા બાબતે વિશ્વની અનેક પ્રજાએ ડાપાણ તો બતાવ્યું જ છે. તેના ઉપયોગનો ઇતિહાસ આપણને ઈસુ પહેલાની કેટલીય સદીઓના કાળખંડ સુધી ખેંચી જાય છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાન ગમે એટલા કૂદકા મારે પણ WHO ના કહેવા મુજબ આજની તારીખે પણ હકીકત એ છે કે વિશ્વની 80% પ્રજા પોતાની નાની મોટી સમસ્યાઓની સારવાર પરંપરાગત દવાઓથી જ કરે છે. તો મિત્રો, આજની આ જાણકારી કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી લખી જણાવજો. ગમી હોય તો લાઈક અને બીજા લોકોને પણ આ ઉપયોગી માહિતી પહોંચાડવા વિનંતી. આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો.